હવે કેવું છે કે દરેક ઋતુની અંદર કંઈ ને કંઈ શાક આપણું ફેવરિટ પણ હોય છે અને અમુક શાક અમુક ઋતુમાં જ આપણે મળતા હોય છે. તો એમાંના છે કે આ ગુંદા અને ગુંદાનું શાક ઘણા બધા લોકોને કંટાળાજનક લાગે છે કે ભાઈ ભરેલા ગુંદાનું શાક કઈ રીતે બને. તો આજે આપણે પૂરી મેથડ સમજાવી છે. ફ્રેન્ડ્સ, હું છું ઈના પટેલ, તમે છો મારી ચેનલમાં. આજે આપણે બનાવીશું ભરેલા ગુંદાનું શાક. તો કઈ રીતે બને રેસીપી અંત સુધી જોજો, ગમે તો શેર કરી દેજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો અહીંયા આપણે બેસન લીધેલો છે, એક વાટકી બેસન લીધેલો છે ને આ રીતે એકદમ મીડિયમ ફ્લેમ પર આપણે શેકી લઈશું. ત્યારબાદ આ રીતે શિંગદાણા પણ આપણે શેકી લઈશું અને શિંગદાણાના છોડા ઉખેડી અને પછી મિક્સર જારની અંદર આપણે થોડું અધકચરું દળી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં છે ને બેસન લીધેલો છે, પણ તમારી પાસે કસા એકદમ મોડા ગાંઠિયા હોય તો એ પણ તમે લઈ શકો. મિક્સર જારની અંદર એકદમ દળી દેવાના ગાંઠિયા, એટલે એ પણ ચાલે અને બેસન પણ ચાલે. તો અહીંયા મેં બેસન લીધેલો છે. બેસન, સિંગદાણા, મીઠું, ધાણા જીરું, મરચું, હળદર, થોડો એવો આપણે આમચૂર પાવડર પણ એડ કરી દઈશું ને થોડો ગરમ મસાલો. આ બધા જ મસાલા આપણે આની અંદર શાક જેવી રીતે આપણે ભરવાનો મસાલો બનાવીએ એ જ રીતે મસાલો તમારે અકોર્ડિંગ તમે બનાવી શકો. આ રીતે આપણે બધો મસાલો બનાવી અને થોડું એવું આપણે 2 થી 4 ચમચી અંદર ઓઇલ પણ એડ કરી દઈશું ને આ રીતે બાઇટનિંગ માટે ઓઇલ જોઈએ છે. હવે આ રીતે બરાબર આપણે મસાલો મિક્સ કરી દઈશું ને થોડું એવું 1 લીટર પાણી આપણે તપેલીમાં ગરમ મૂક્યું છે. ગરમ પાણીની આપણે થોડું નમક પણ એડ કરી દઈશું અને ગુંદાની આ ડંઠલ જે છે એ કાઢવાનું નથી. આ જ રીતે આ ગુંદાને આપણે જે પાણી ગરમ થઈ ગયું છે એની અંદર બોઇલ કરી દઈશું અને આને માત્ર ને માત્ર 2 જ મિનિટ બોઇલ કરવાના છે, વધારે પડતા નહીં. કારણ કે વધારે જો બોઇલ થઈ જશે આ ટાઈમે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જો વધારે બોઇલ થઈ જશે તો ગુંદો ફાટી શકે અને બધું જ ચીકણું થઈ શકે, મતલબ શાક પણ તમારું ચીકણું થઈ શકે. એટલે 2 જ મિનિટની અંદર આ ગુંદા આ રીતે થોડા એવા એકદમ નરમ થઈ જાય છે. મતલબ કેવું, થોડા એવા જ નરમ કરવાના છે. એટલે 2 જ મિનિટ આને ફૂલ ફ્લેમ પર તમારે કૂક કરવાના છે. હવે આ રીતે આપણે અલગ કાઢી દઈશું અને પછી એનું ડંઠલ આપણે અલગ કરી દઈશું. જો આટલા એવા જ ગુંદા દબાવવા જોઈએ, બસ એટલા જ આપણે બોઇલ કરવાના છે. હવે આનું ડંઠલ આપણે અલગ કરી દઈશું અને ત્યાર પછી આપણે બીજી પ્રોસેસ કરીશું. તો અહીંયા મેં છાશ લીધેલી છે. છાશ એટલા માટે કે ગુંદા છે ને એનું ડંઠલ કાઢી અને ઠળિયો કાઢીને પછી આપણે જે આ છાશ છે એની અંદર આપણે આ ગુંદાને એડ કરી દઈશું. એવી રીતે બધા જ ડંઠલ હું કાઢી અને આ છાશની અંદર આ ગુંદાને એડ કરી દઈશ, જેથી કરીને થોડી વાર છાશની અંદર રહેશે તો એકદમ સરસ જે ચિકાસ છે એ દૂર થઈ જશે. એટલા માટે આ પ્રોસેસ કરવી જરૂરી છે. જોઈ શકો છો અંદર છાશ પણ છે. તો આ રીતે છાશ કાઢી અને થોડી ચિકાસ દૂર કરી પછી આ બધા જ ગુંદા આપણે ભરી લીધા છે અને હવે આપણે શાક બનાવી દઈશું. હવે જેમ નોર્મલ આપણે તેલ મૂકીએ ને એ જ રીતે આપણે 2 ચમચા તેલ મૂકી દઈશું. તેલ થોડું ગરમ થાય એટલે રાઈ, તલ અને હિંગ આનો વઘાર કરી થોડી એવી હળદર પણ આની અંદર જ આપણે એડ કરી દઈશું અને થોડું એવું તતડે ત્યાર પછી આ ગુંદા આની અંદર આપણે એડ કરી દઈશું. હવે જો તમે ઈચ્છો ને તો આ રીતે મારી જેમ 8 થી 10 કળી લસણને બારીક બારીક કટ કરેલું છે એ પણ આની અંદર એડ કરી દીધું. ત્યાર પછી બધા જ ગુંદા આપણે આની અંદર એડ કરી દઈશું અને આ રીતે આને એકદમ ફટાફટ બની જાય છે. તો આને આ જ રીતે આપણે પેનથી થોડું ઉપર નીચે ચલાવી દઈશું અને ત્યાર પછી આપણે ઢાંકી દઈશું. ઢાંકીને થોડી વાર થવા દઈશું. હવે જો ફ્રેન્ડ્સ, આ મેં ગુંદાને બોઇલ કરેલા છે, પણ તમે બોઇલ કર્યા વગર એમ બી શાક બનાવવા માંગતા હોય તો પણ થઈ શકે, પણ થોડી વાર લાગે છે. કેવું છે કે છાશની અંદર આ ગુંદાને તમારે ડંઠલ કાઢી અને બોળી દેવાના હોય છે. છાશમાં બોળ્યા પછી નમકવાળો હાથ ફેરવી અને ગુંદાની ચિકાસ કાઢવાની હોય છે. ત્યાર પછી બધો જ મસાલો ભરી દઈ અને ગુંદાને સ્ટીમ કરવાના હોય છે. મતલબ કેવું, આપણે કેવું ઢોકળા સ્ટીમ કરીએ એ રીતે સ્ટીમ કરી લેવાના અને ત્યાર પછી ગુંદાનો વઘાર કરી દેવાનો. એટલે એમ બી શાક બને છે અને મતલબ 2 થી 3 રીતે અલગ અલગ રીતે આ શાક બને છે. હવે હું મોસ્ટ ઓફ આ રીતે બનાવું છું એટલે તમને આ રીત બતાવી છે. ઉપરથી થોડું એવું કાશ્મીર રેડ ચીલી પાવડર પણ એડ કર્યો છે. જે બચેલો મસાલો હતો એ પણ આની અંદર જ આપણે ઉપયોગ કર્યો છે. હવે આને થોડું એવું ચલાવી દઈશું અને પછી ઢાંકી અને પાછું થોડી વાર રહેવા દઈશું. ત્યાર પછી આ 2 વાટકી મેં છાશ એડ કરી છે. હવે જો તમે કોરા ગુંદાનું શાક બનાવવા માંગતા હોય તો 2 જ વાટકી આટલી જ છાશ એડ કરવાની અને હા, ગુંદાનું શાક એકદમ રસાદાર બનાવવા માંગતા હોય તો છાશ થોડી વધારે એડ કરવાની. મેં આ રીતે બનાવ્યું છે એટલે છાશ ઓછી એડ કરી છે.
તો ફ્રેન્ડ્સ, કેવી લાગી તમને આ રેસીપી? જો ગમી જ હોય તો શેર કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. પાછા મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.